સ્વામિનારાયણ દરેક વિદ્યાર્થી મિત્રોને શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS સ્વામિનારાયણ ગુરુકુળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વેનું સ્વાગત છે. છોકરાઓ, ગયા લેક્ચરમાં જ્યારે આપણે જોયું હતું કે ભાઈ અર્થશાસ્ત્ર કોને કહે છે, તો કે ભાઈ જુદી જુદી આર્થિક સમસ્યાઓ જે છે એ આપણી સમક્ષ મૂકે છે, એનો અભ્યાસ કરે છે અને આ સમસ્યાઓ દૂર કરવા માટે જે શાસ્ત્ર ઘડાયેલું છે ને આપણે અર્થશાસ્ત્ર કહેશું. એ આર્થિક સમસ્યાઓ વિશે આપણે અભ્યાસ કર્યો તો ગરીબી, બેરોજગારી, ભૂખમરો, ભાવ વધારો, વસ્તી વધારો, આ બધી સમસ્યાઓ છે એનો સમૂહ કહેવાશે આર્થિક સમસ્યા, અને આનો અભ્યાસ કરીને દૂર કરતું, એનું નિરાકરણ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે આજના લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ જુદી જુદી વ્યાખ્યા આપેલી છે. જે મેં અગાઉ તમને કીધી સર્વસામાન્ય વ્યાખ્યા છે. જુદી જુદી આર્થિક સમસ્યાનો અભ્યાસ કરી તેનું નિરાકરણ, વર્ગીકરણ, વિશ્લેષણ કરતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહે. આ સર્વસામાન્ય વ્યાખ્યા થઈ. પણ અહીંયા જેમ જેમ અલગ અલગ સમયમાં અલગ અલગ અર્થશાસ્ત્રીઓ થઈ ગયા, એમણે પોતાની વ્યાખ્યા આપેલી છે, પોતાની રજૂઆત કરેલી છે. તો એ અર્થશાસ્ત્રીઓની વ્યાખ્યા જે છે આપણે ક્રમશઃ જોતા જશું. તો પહેલા જે છે એ પ્રોફેસર એડમ સ્મિથ નામના અર્થશાસ્ત્રીએ વ્યાખ્યા આપી છે. એડમ સ્મિથ ખાસ યાદ રાખજો, જેને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મહત્વનો પ્રશ્ન 1 માર્ક માટેનો, અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ કોને મળેલું છે? અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ જે છે એ પ્રોફેસર એડમ સ્મિથને મળેલું છે. પિતા એટલા માટે કે એણે અર્થશાસ્ત્રના મહત્વના સિદ્ધાંતો જે છે એ દુનિયા સમક્ષ મૂકેલા છે, અને એમના સિદ્ધાંતોનો ઉપયોગ જે છે એ મોટાભાગના દેશો જે છે પોતાના અમલમાં લે છે. એટલા માટે એને અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ મળેલું છે. એણે વ્યાખ્યા કંઈક આવી કરેલી છે: ઉત્પાદક શ્રમ દ્વારા તૈયાર થયેલા ભૌતિક સાધનો. ઉત્પાદક શ્રમ એટલે શ્રમિકો દ્વારા જે ભૌતિક સાધનો એટલે જુદી જુદી વસ્તુઓ, વાહન વ્યવહારના સાધનો છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે, ફર્નિચર છે, કોઈ પણ સાધનો લઈ એ બધાને ભૌતિક સાધનો કહેવાશે. એના વપરાશ એટલે કે ઉપયોગ, અને વિનિમય એટલે લેવડ દેવડ. આમાં કેટલીક ભાષા અર્થશાસ્ત્રની આવી જશે, જેમ કે ભૌતિક સાધનો એટલે એવા સાધનો જેને આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, જાણી શકીએ, માણી શકીએ, એવા બધા સાધનોને ભૌતિક સાધનો કહેવાશે. એનો વપરાશ કરવો અને વિનિમય એટલે આપ-લે કરવાની જે પ્રક્રિયા છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો અહીંયા એડમ સ્મિથે જે છે એ ભૌતિક અર્થશાસ્ત્રને ધ્યાનમાં લીધું છે. ભૌતિક સાધનો દ્વારા જે છે એ સાધનોના વપરાશ અને વિનિમયને ધ્યાનમાં લઈ અને અર્થશાસ્ત્રની વ્યાખ્યા મૂકેલી છે. ત્યારબાદ એણે જે છે અર્થશાસ્ત્રને નામ આપેલું છે સંપત્તિનું અર્થશાસ્ત્ર. તો અહીંયા એમ પૂછી શકે કે ભાઈ પ્રોફેસર એડમ સ્મિથે જે અર્થશાસ્ત્રની રજૂઆત કરી છે તેને કયા અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે? તેને સંપત્તિના અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. આવું શા માટે એણે નામ આપ્યું સંપત્તિનું અર્થશાસ્ત્ર? કારણ કે અહીંયા એને જો સંપત્તિ, ભૌતિક સાધનો એટલે એક પ્રકારની સંપત્તિ થઈ, એના વપરાશ અને વિનિમય ઉપર ભાર મૂક્યો છે કે દરેક લોકો જ્યારે દુનિયામાં આવે છે, પોતાનો વ્યવહાર આગળ વધારે છે, ત્યારે કોઈ પણના પ્રકારે એ આ ભૌતિક સાધનોનો વપરાશ કરે છે. જે આર્થિક પ્રવૃત્તિ કરે છે એનો હેતુ જ છે ભૌતિક સાધનોનો ઉપયોગ કરવો, સંપત્તિનું સર્જન કરવું. તો જ આર્થિક પ્રવૃત્તિ કરવાની જરૂર પડતી હોય છે. તો એણે અર્થશાસ્ત્રને કેવું કહેલું છે? સંપત્તિનું શાસ્ત્ર. ત્યારબાદ એણે જે આ વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા એણે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આપેલી છે. તો આ દરેક અર્થશાસ્ત્રીઓએ પોતાનું પુસ્તક અર્થશાસ્ત્રને લગતું બહાર પાડ્યું છે. આમ તો અનેક પુસ્તકો બહાર પાડ્યા છે, પણ એમના જે પ્રખ્યાત પુસ્તક હતા એમાં એને આ વ્યાખ્યા રજૂ કરેલી છે. તો પુસ્તકનું નામ પૂછે તો એ વેલ્થ ઓફ નેશન્સ હશે. એડમ સ્મિથને લગતી વ્યાખ્યા અને એનો ટૂંકો પરિચય એ આપણે અહીંયા જોયો. ફરી પાછું એ એડમ સ્મિથ છે એ અર્થશાસ્ત્રના પિતા ગણવામાં આવે છે. એણે ભૌતિક સાધનોના વપરાશ ઉપર વ્યાખ્યા આપેલી છે. એણે અર્થશાસ્ત્રને સંપત્તિનું અર્થશાસ્ત્ર ગણાવેલું છે, અને એના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં જે છે આ પ્રકારની રજૂઆત કરેલી છે. તો આટલા મુદ્દાઓ જે છે આપણે એની વ્યાખ્યા પરથી ફલિત કરશું.
ત્યારબાદ બીજા ક્રમે છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ. આલ્ફ્રેડ માર્શલે વ્યાખ્યા આપેલી છે વ્યક્તિની રોજિંદી ક્રિયા, એટલે કે જે વ્યક્તિ રોજબરોજની ક્રિયા કરે છે એ ક્રિયા અને આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. વ્યક્તિ દિવસ દરમિયાન જેટલી પણ આર્થિક પ્રવૃત્તિ કરે છે એ ક્રિયાઓને ધ્યાનમાં લઈ અને એનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા આપેલી છે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે. હવે એણે નામ આપ્યું છે પોતાના અર્થશાસ્ત્રને ભૌતિક વપરાશનું અર્થશાસ્ત્ર. આમ તો રાધર દેન ભૌતિક વસ્તુઓના વપરાશનું અર્થશાસ્ત્ર જે છે એ કહી શકાશે ભૌતિક કરતા પણ ભૌતિક વસ્તુના વપરાશનું અર્થશાસ્ત્ર. તો દરેક અર્થશાસ્ત્રીએ અર્થશાસ્ત્રની અલગ અલગ વ્યાખ્યા અલગ અલગ પુસ્તકમાં અલગ અલગ નામ સાથે રજૂ કરેલી છે. એમના પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. એનું ગુજરાતી થશે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો. તો અહીંયા પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ એ પુસ્તક છે આલ્ફ્રેડ માર્શલનું. તો એ પ્રશ્ન પણ એમસીક્યુમાં કે ટૂંકા પ્રશ્નમાં પૂછી શકે. પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલે જે છે એ કયા પુસ્તકમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી છે? પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં. અને એમ પણ પૂછી શકે આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્રને કેવું ગણાવ્યું છે? ભૌતિક વસ્તુના વપરાશને દર્શાવતું શાસ્ત્ર તરીકે દર્શાવેલું છે. ત્યારબાદ છે પ્રોફેસર લાયોનલ રોબિન્સ. લાયોનલ રોબિન્સ પણ એક જાણીતા અર્થશાસ્ત્રી થઈ ગયા જેમણે અર્થશાસ્ત્રની વ્યાખ્યા કંઈક આવી રીતે કરેલી છે: માનવીની અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચે મેળ બેસાડવાની પદ્ધતિ દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અમર્યાદિત જરૂરિયાત અને મર્યાદિત સાધનો. જ્યારે આપણે શરૂઆતમાં જ અર્થશાસ્ત્રમાં આર્થિક સમસ્યા શા માટે ઉદ્ભવે છે એના બે કારણો આપેલા હતા. એ જ બે કારણો અહીંયા છે કે માનવીની જરૂરિયાત કેવી છે? અમર્યાદિત, જેનો ક્યારેય અંત આવતો નથી અને આ જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે. એની સામે કુદરતે ફાળવેલા સાધનો છે એ મર્યાદિત છે. ખનિજ કોલસો, પેટ્રોલિયમ, ધાતુઓ, આ બધું જે છે એ મર્યાદિત સાધન છે, એ ઘટવામાં છે. અને સામે માનવ વસ્તી વધવાથી એની જરૂરિયાતો જે છે દિન પ્રતિદિન વધતી જાય છે. તો આ બે વિરોધાભાસ દર્શાવે છે અને એ વિરોધાભાસ વચ્ચે મેળ બેસાડવાનું જે કામ કરે છે એ શાસ્ત્રને અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. કહેવાનો મતલબ વ્યક્તિની દિન પ્રતિદિનની જરૂરિયાતોને ઓછામાં ઓછાના સાધનો વડે કઈ રીતે સંતોષ પૂરો પાડવો, કઈ રીતે આ જરૂરિયાતોને પૂરી કરવી, એ પદ્ધતિ દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. એટલા માટે જ એણે અર્થશાસ્ત્રને જરૂરિયાતોના શાસ્ત્ર તરીકે પણ ગણાવ્યું છે. વ્યક્તિની જરૂરિયાતો છે એટલા માટે જ એને આર્થિક પ્રવૃત્તિ કરવી પડે છે. બરાબર? વ્યક્તિ માટે આર્થિક પ્રવૃત્તિ જે છે એનો જન્મદાતા ગણાશે માનવ જરૂરિયાત. જો વ્યક્તિની જરૂરિયાત જ ન હોય તો આર્થિક પ્રવૃત્તિ કરવાની જરૂર જ નથી, તો આ એક પણ સમસ્યા આવે નહીં. સમસ્યાનું સર્જન ક્યારે થાય છે? જ્યારે માનવીની જરૂરિયાતો અમર્યાદિત બને છે. મારે સારામાં સારી વસ્તુઓ જોઈ છે, સારામાં સારું જે છે રહેણી કહેણી જોઈ છે, ઉચ્ચ અભ્યાસ જોઈ છે, આ બધી એની જરૂરિયાત થઈ. અને એટલા માટે જ એ જરૂરિયાતોને મેળવવા માટે વધારે ને વધારે આર્થિક પ્રવૃત્તિ કરવા પાછળ ધકેલાય છે અને એના પરિણામે આને આ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. એણે જે પુસ્તક છે નેચર્સ ઓફ ઇકોનોમિક્સમાં આ વસ્તુને દર્શાવેલી છે. અર્થશાસ્ત્રના નેચર તરીકે એણે આ પુસ્તક લખેલું છે, નેચર ઓફ ઇકોનોમિક્સ, અને એમાં પોતાની વ્યાખ્યા આપેલી છે લાયોનલ રોબિન્સે. તો અહીંયા તમને આખો જે પ્રશ્ન છે ચાર્ટ સ્વરૂપમાં આપેલો છે, દરેક અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યા. હવે તમને પર્ટિક્યુલર કહે કે ભાઈ અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપો, તો સામાન્ય વ્યાખ્યા. એડમ સ્મિથની વ્યાખ્યા જણાવો, તો આપણે આ વ્યાખ્યા લખશું: ઉત્પાદક શ્રમ દ્વારા તૈયાર થયેલા ભૌતિક સાધનોનો વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, એ પર્ટિક્યુલર નામ કઈ જ દીધું હોય પરીક્ષામાં કે આની વ્યાખ્યા લખો: રોજિંદી ક્રિયા અને આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલનું અર્થશાસ્ત્ર. અને લાયોનલ રોબિન્સે કીધું છે અમર્યાદિત જરૂરિયાતો
અને મર્યાદિત સાધનો વચ્ચે મેળ બેસાડવાની પ્રક્રિયાને જે છે એ શું કહેવામાં આવે છે? અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો દરેકના મુખ્ય પોઈન્ટ જે છે આપણને ખબર હોવી જોઈએ. ભૌતિક સાધનોનો વપરાશ અને વિનિમયનો અભ્યાસ એ આવશે એડમ સ્મિથના અર્થશાસ્ત્રમાં. ત્યારબાદ રોજિંદી ક્રિયા અને આર્થિક વ્યવહારોનો અભ્યાસ આલ્ફ્રેડ માર્શલમાં. અમર્યાદિત જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચે મેળ બેસાડવાની વ્યાખ્યા જે છે લાયોનલ રોબિન્સની છે. એની સાથે ટૂંકા પ્રશ્નો છે. અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ કોને મળેલું છે? અર્થશાસ્ત્રના પિતાનું બિરુદ જે છે એ એડમ સ્મિથને મળેલું છે. ત્યારબાદ એને કયા કયા શાસ્ત્ર તરીકે ગણાવ્યું છે? એડમ સ્મિથનું શાસ્ત્ર જે છે એ સંપત્તિનું અર્થશાસ્ત્ર, આલ્ફ્રેડ માર્શલનું ભૌતિક વસ્તુના વપરાશને દર્શાવતું અર્થશાસ્ત્ર, લાયોનલ રોબિન્સનું જે છે એ જરૂરિયાતોનું અર્થશાસ્ત્ર ગણવામાં આવે છે. અને દરેકે પોતાના પુસ્તકમાં વ્યાખ્યા આપેલી છે. વેલ્થ ઓફ નેશન્સમાં જે છે એડમ સ્મિથની વ્યાખ્યા છે અર્થશાસ્ત્રની, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં આલ્ફ્રેડ માર્શલની અને નેચર ઓફ ઇકોનોમિક્સમાં જે છે લાયોનલ રોબિન્સે અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપેલી છે. તો અહીંયા આ તફાવત સ્વરૂપમાં પૂછાય, વ્યાખ્યા સ્વરૂપમાં પૂછાય, અથવા તો દરેકની ટૂંકનોંધ સ્વરૂપમાં પૂછાય તો આપણે ઓછામાં ઓછા અને મુખ્ય અને મહત્વના મુદ્દાઓ જે છે આ લખવાના રહેશે. તો આજના આ લેક્ચરમાં આપણે અહીંયા સુધીનો અભ્યાસ કરશું. એક વખત સારી રીતે લખી અને આ જે છે મુદ્દાઓને તૈયાર કરવા દરેક વિદ્યાર્થીઓને જય સ્વામિનારાયણ.